પુના કે મુંબઈ સુધીની રેન્જમાં વરસાદ થંભી પણ જાય. તો સૌરાષ્ટ્રમાં વરસાદ મોડો થાય એટલે કે સમયસર થવામાં થોડુંક મોડું થાય. ઓગસ્ટ જુલાઈ મહિનાના છેલ્લા વીકમાં વાવાઝોડું આવ્યું. નમસ્કાર, હું છું જોગલનાથા અને મારી સાથે છે પરસોત્તમભાઈ. હું આજે આવી ગયો છું જુનાગઢ. જુનાગઢમાં પરંપરાગત રીતે જે લોકો જોઈ છે વરસાદ કેટલો થાય છે, કેવો થાય છે, એ બધી અંગેની માહિતી છે. મારી સાથે છે પરસોત્તમભાઈ. રામ રામ પરસોત્તમભાઈ. મજામાં? બરાબર. હવે તમને શું લાગે છે આ વર્ષ કેવું લાગે છે? આ વર્ષ મારા મતે અનુમાન આધારે હું એમ કહી શકું કે 48 થી 52 ઇંચ વરસાદ થાય. 13 આની વરસ પાકે. ખેડૂતો માટે 80 થી 85% પાક પાણીમાં સારું રહે એવું અનુમાન છે. તો પરસોત્તમભાઈ, હું એવું કહું છું તમને કે ગયા વર્ષેમાં આ વર્ષમાં કેટલો ડિફરન્સ? ગયા વર્ષે ધારણા કરતા 10% અમારા એરિયામાં વરસાદ વધુ થયો. અચ્છા. એને આધારે આ વર્ષે થોડોક વરસાદની કમી રહે 5-10%, પણ લગભગ સંતોષકારક વરસાદ થાય એવું અનુમાન છે. મારું તમને કહેવાનું છે કે આખું જે આપણું જે ઉત્તર ગુજરાત છે, ત્યાં દર વર્ષે વરસાદની ખેંચ હોય છે. બરાબર. અને એક સુરેન્દ્રનગર જિલ્લો છે, ત્યાં કેવું રહેશે આ વખતે? ત્યાં વરસાદનું અનુમાન મારા મત પ્રમાણે થોડુંક નબળું રહે સૌરાષ્ટ્રના જુનાગઢ ભાવનગર જિલ્લા કરતા, એવું મારું અનુમાન છે. અચ્છા. હવામાન વિભાગ આપણું એમ કહે છે, ભારતીય હવામાન, કે ચોમાસું વહેલું આવી રહ્યું છે. બરાબર. તમારું શું કહેવાનું છે? એને આધારે હું એમ કહી શકું કે ક્યારેક કેરળના ચોમાસું આગળ વધતા ત્યારે આપણને એમ કે 4 દિવસ વહેલું ચોમાસું થાય, પણ ક્યારેક એવું બને કે અરબી સમુદ્રમાં એવું કોઈ કરંટ ઉભો થાય તો અઠવાડિયા 10 દી સુધી પુના કે મુંબઈ સુધીની રેન્જમાં વરસાદ થંભી પણ જાય. તો સૌરાષ્ટ્રમાં વરસાદ મોડો થાય એટલે કે સમયસર થવામાં થોડુંક મોડું થાય. તો એના આધારે મારું અનુમાન છે 19 કે 20 તારીખે વાવણી થાય. તો એમને આ જે વહેલી વાત કરે એટલો વહેલો તો નહીં થાય ને? ન થઈ શકે. એટલો બધો વહેલો નહીં? એટલો બધો નહીં. બરાબર. હવે બીજો નંબરમાં એ તમને પૂછું છું કે તમે કેના ઉપર આધારિત જોવાનું જે કામ કરો છો, તો અનુમાન લગાવો છો, તમારા બે માપદંડ શું છે? મારા માપદંડમાં એક વનસ્પતિના પ્રકૃતિ, ચણી બોર, કેસુડા, પછી ગુલમોર, પછી ગરમાળાના ફૂલ, પછી અમારી બાજુ એક થોર થાય છે, એમાં ફૂલ આવ્યું હોય તો એનાથી 30 દિવસ પછી વરસાદ એ વિસ્તારમાં વધુ થાય. એ સિવાય પ્રકૃતિના આંબારણ છે, પુષ્કળ પ્રમાણમાં મળે છે, પણ પાછું ઓછું થઈ જાય છે. તો કેરીની અછત અત્યારે 30% જ માત્ર છે. તો એને આધારે ચાલુ વર્ષે ચોમાસામાં એવા બ્રેક પણ આવી શકે ખરા. અચ્છા. ઓગસ્ટમાં જે ખેડૂતો એવું કહેતા હોય કે આપણે જે સાતમ આઠમનો ટાઈમ હોય ને એમાં બહુ ક્રાઇસિસ સર્જાય, તમારું શું કેવું? આ વખતે એવું રહે? આ ઓગસ્ટમાં રહેશે. 15 થી 23-24 તારીખ સુધીમાં વરસાદનું પ્રમાણ ઘટે. અચ્છા. ઓગસ્ટમાં. બરાબર. પછી આ વખતે આમ બધા ઘણા લોકો એવું કહે છે કે થોડું ઘણું બીજા જિલ્લાઓ કરતા અમુક જિલ્લાઓમાં વરસાદ નબળો રહેશે. તો એવું ખરું કે 5-10% ક્રાઇસિસ પર ઘટ સર્જાય વરસાદ? આપણા એરિયામાં જામનગર, ભાવનગર, જુનાગઢ એરિયામાં વરસાદનું પ્રમાણ સંતોષકારક રહે. અચ્છા. બાકી બીજા અમુક જિલ્લાઓમાં રહે છે? બરાબર. તો તમે મૂળભૂત શું કરો છો? કેટલા વર્ષથી આ જો છો? ખેડૂત છો? શું કરો? હું મારી પાસે 40 વીઘા ખેતી છે, 16 એકર મારી પાસે જમીન છે. હું 32 વર્ષથી હાયર સેકન્ડરીનો ટીચર હતો અને મેં 4 વિષયમાં MA કરેલું. મેં લો કરેલું છે, ડિપ્લોમા 2-3 ડિગ્રીઓ છે, સર્વેયરની છે, લાઇબ્રેરીની છે, પછી આ વેટરનરીની એકાદી ડિગ્રી છે. આવું થોડુંક અભ્યાસ ચાલુ છે. અત્યારે હું ગ્રંથપાલ તરીકે મારા ગામમાં સરકારી લાઇબ્રેરી ચલાવું છું. અચ્છા. ને ગ્રંથપાલનો પણ મેં ડિપ્લોમા કરેલો છે. અચ્છા. તો આખા વર્ષમાં આવી બધી ઘટનાઓનું બધું નોંધ મારી છેલ્લા 50 વર્ષથી આ બધી નોંધ મારા રેકોર્ડમાં તમને જોવા મળે. અચ્છા. મારા ગામનું સર્વે પણ હું કરી શકું છું. થોડું રેવન્યુનું કામ મને પણ ફાવે. બરાબર. હવે મારે તમને એ કહ્યું, ખેતી પાકમાં ખેડૂતોને રેગ્યુલર ચોમાસાના પાકમાં કોઈ બદલાવ કરવો પડશે કે? બદલાવ કરવામાં એટલું છે, જમીનની અંદર થતા પાક ઓછા પાક છે. ઉપરના પાકો કઠોળ પાક છે, એરંડા છે, તુવેર છે, કઠોળ છે, એ પાકમાં સારું રહેશે. ઓકે. બરાબર. કોઈ આફત એવું રહેશે કે તોફાન આવે એવી તમારી વાત છે ને? હા. તો એમાં જુલાઈ મહિનાના છેલ્લા વીકમાં વાવાઝોડું આવી શકે એવું લાગે? હા. ઓકે. બાકી બધું રાબે મુજબ સંતોષકારક. ઓકે. તો કઈ બહુ ચિંતા કરવા જેવાની જરૂર નથી. પરસોત્તમભાઈનો વર્ષોનો અનુભવ છે, એમણે કીધું છે કે ભાઈ ચોમાસું સારું રહેશે. બસ તમે જો સોશિયલ મીડિયામાં આવો, તમારી વાત પોઝિટિવ વાત કરીને YouTube ચેનલ છે, જોતા રહેજો. અમે ખેડૂતો માટે, ખેડૂતો લક્ષી અવનવા વિષય માટે, અવનવા સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું. જય જય ગરવી ગુજરાત.